હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. આજ તો અત્યારે તેમાં લાઇટ વહી ગઈ છે અને મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. વરસાદ કાલ રાતનો કન્ટિન્યુ ચાલુ જ છે, ધીમો ધીમો, ઘડીક વચ્ચે ફાસ્ટ આવે, પાછો ધીમો પડી જાય. વરસાદ કન્ટિન્યુ ચાલુ છે, ધીમો 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 આવ્યા રાખે છે. આપણા તુલસીમાં છે ને એટલા થઈ ગયા છે, હવે થોડીક જ વાર રહી છે ઊંચા થવાની. કે આટલા મોટા તો થઈ ગયા છે, જેથી લઈને આટલે સુધીના થઈ ગયા છે. અને આજે હેતાંશભાઈ તો એના ઘરે ગયા છે, એટલે કંઈ જાગ્યા નથી, નકર તો સવારમાં વહેલો જાગી ગયો હોય. અને આજે આમે છુટ્ટીનો દિવસ છે એટલે સૂતા હશે. અને વાગી ગયા છે 8:15. તો ચાલો હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરી અને નાસ્તો કરવા માટે બેસી જઈએ. સબસ્ક્રાઈબર કહે છે તમે ભાખરીની રેસીપી આપો. તમારી જેવી ભાખરી અમારી નથી થતી, તો એની પાછળના એક બે કારણ હોય, કેમ કે એક તો લોટ જાડા પટલો હોય અને બીજું તો મોણમાં થોડું કામ તેમ હોય ને મમ્મી. મોણ ઓછું હોય તો ભાખરી ન થાય, તોય ભાખરી હાડી ન થાય એવું હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, બધાને જય જય કરીને જય શ્રી કૃષ્ણ. અને ભાખરીનો લોટ તમે બાંધો ને, ભાખરીનો લોટ દળો ને તો થોડોક ઝીણો ને થોડોક જાડા જેવો દળવાનો. બહુ ઝીણો, બહુ જાડો નહીં દળવાનો, બહુ ઝીણો નહીં ભાખરી થાય પૂછી. અને જો આપણે આ અમારી ભાખરી એક બની ગયેલી છે, બીજી બને છે. અને મેં કીધું આજે મારે ભાખરી ખાવી છે ને આપણે સબસ્ક્રાઈબરોને એની રેસીપી આપવી છે, એટલા માટે જો મારો અને હીરો આદુનો લોટ બાંધું છું બેયનો. તો આમાં કાંઈ જ નથી કરવાનું. તેલ નાખતા હોય ને, તમે કેટલું અંદાજિત તેલ નાખતા હોય એનાથી થોડું પ્લસ માઇનસ કરજો, કેમ કે હું 2 ભાખરીનું હોય ને ત્યારે 1 પાવડું તેલ નાખું છું, એટલે તેલ થોડુંક વધારે નાખવી આપણે, એને મમ્મી મોણ તો જ સારી થાય. આપણે ઝીણો લોટ હોય ને એટલે તેલ વધારે નાખ્યું અને જાડા લોટમાં ઓછું એટલે થોડી પછી નાખી દેવાનું મીઠું અને મીડિયમ નરમ લોટ બાંધી દેવાનો આનો. અને પછી આપણે વણતા હોય એ રીતના વણી નાખવાની અને ચોડાવવાની સ્ટ્રીક તમને હમણાં બતાવી દઉં. મસ્ત આપણી ભાખરી જો વણાઈ ગઈ છે અને હવે આપણે એને છે ને લોઢી ઉપર મૂકી દઈએ. અમે છે ને લોઢીમાં ભાખરી શેકવી, બાકી ઘણા તાવડીમાં બધે શેકતા. તો જો લોઢીમાં આ રીતે નાખી દેવાની. ધીમો ગેસ રાખવાનો, ઘડીક વાર પહેલી બાજુ ધીમો રાખવાનો અને બીજી બાજુ ચોડાવીએ ત્યારે કરી નાખવાનો ફાસ્ટ ગેસ. અને છે ને આવી રીતે પછી હાથથી દબાવીને આપણે ભાખરી ચોડાવવી. એક બાજુ જો ચડી ગઈ છે આ રીતની આપણે ફેરવી નાખશું અને બીજી બાજુ છે ને ફાસ્ટ ગેસે ડિઝાઇન પડવા દઈશું. કહીશ તો બીજી બાજુ પણ મસ્ત ડિઝાઇન પડી ગઈ છે આ રીતની. હવે છે ને અમે તો આવી રીતે છે ને દબાવી અને સારી એવી દબાવીને ઘણી આપણે કરવીએ ને એટલે મસ્ત ડિઝાઇન પડે. એક બાજુ થઈ ગયો, બીજી બાજુ અને બીજી બાજુ પણ જો આ રીતના કરીએ ને એટલે મસ્ત ડિઝાઇનવાળી આપણી ભાખરી એવી બનીને થઈ જશે રેડી. જો તમે બતાવી દઈએ આ રીતે કરવાની એમ, આવી રીતના ફેરવતું જવાનું. તો બધું જો ના ન હોય તો કપડેથી પણ તમે એવી રીતના કરી શકો. જો એટલે ડિઝાઇન પડી ગઈ મસ્ત. તો આ રીતે જ ભાખરી કરવી છે, ભાઈ બીજી કંઈ અલગ રીતે કાંઈ ભાખરી કરતા છીએ નહીં. તો તમે પણ હવે છે ને આ રીતે ટ્રાય મારજો, ગેસ ધીમો ફૂલ રાખીને કે મોણ પણ આમ તેમ નાખીને, એટલે મસ્ત આવી કડકડી ભાખરી બનશે તમારી પણ. શોરૂમે જવા માટે જો રેડી થઈ ગઈ છું. આદુ છે ને આપણે કહેતા કાલે શ્રીમદ છે ત્યાં જવાનું છે, તો આદુ મમ્મીની યારે અત્યારે ત્યાં વહી ગઈ છે. ના એકદમ ફટાફટથી રેડી થઈને બાઈ કે ઉભા રહો મારે તમારે હારે આવું છે એમ કરીને મમ્મીની હારે વહી ગઈ છે. અને આ બાજુ હીરુ પણ નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. હીરા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જો તો શરમ આવી, એટલી બધી શરમ આવે તને? મારા ટી શર્ટમાં કે તાર ટી શર્ટમાં ઘોડો, ભલે મારા ટી શર્ટમાં ઘોડો, પણ તું એમ બોલ ને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આદુ હોત ને તો હમણાં હારવાર જય સ્વામિનારાયણ બોલી નાખ્યું, તેને આગળથી કાંઈ કેવું ન પડે. હા, એક વસ્તુ ખાલી એમ કે ગુડ મોર્નિંગ ત્યાં આખી લાઈન બોલ નાખે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બધું જ બોલ નાખે. પારવી બેન સુઈ ગયા તો વાંધો નહીં. આજે અત્યારે ત્યાં પારમીને રમાડવા માટે ઘણા ખરા ખોટી થઈ ગયા. અડધી કલાક ઉપર તો મેં રમાડી. રમી બહુ ને એટલે ફટાફટ હોઈ જાય. રમી બહુ એટલે ફટાફટથી સુઈ ગઈ. ને હેતાંશભાઈ જગી ગયા ત્યાં કે નહીં? હજી હુતા છે. હેતાંશભાઈ હજી ત્યાં સુતા છે. આ બાજુ ચા ને ભાખરી રેડી થઈ ગઈ છે પિનલબેનની. હા, એટલે અત્યારમાં સુતા હોય એટલે અત્યારે કંઈ ભાઈ જાયગા ન હોય તો હાલો ભાઈ હીરુને નાસ્તો આપી દઈએ અને આપણે પણ જઈએ હવે શોરૂમે. બપોરનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે જમવા માટે આવી ગયા છીએ. એના બાજુ જમવાનું થાય છે મસ્ત મજાનું રેડી. અને આ બાજુ આધુ દીકો દાદા ભેગો સુઈ ગયો હોય, ગોદરી બોદરી પાથરીન. હે કાનુડા, જમી લીધું બેટા? હે આધુ ભાઈ જમી કાઢીને ફ્રી થઈને અહીંયા જમવા માટે બેસી ગઈ છે. અને આ બાજુ મમ્મી શું બનાવ્યું સાંજે? રોટલી, ખીચડી. હા ભાઈ મસ્ત મજાનું જમવાનું છે. ને હીરવા કેવો હિરોઈન? આજે હિરોઈન લાગે.
જેથી વાતો ધોઈ હોય ને તેથી હિરોઈન લાગે, નો વળું આમ ચોટાડી દીધું હોય ને તેનો હારી લાગે, કાંઈ ખુલ્લા એરમાં મસ્ત લાગે હીરું. તો ચાલો ભાઈ જમવાનું મસ્ત રેડી છે, તો જમવા માટે બેસી જઈએ. જમવાનું મસ્ત મજાનું રેડી છે અને જમવામાં છે ખીચડી, શાક, ચેવડો અને છાશ. અને આ બાજુ મમ્મીએ છે ને જુવારાની થોડી ઘણી તૈયારી કરી નાખી છે, પણ એક દિવસ થઈ ગયો મારે લેટ કામકાજમાં હતા, તો છે ને પાંચમે કે વાવવાનો હોય, પણ આજે થઈ ગઈ છે છઠ. પણ મમ્મી કહે કાંઈ વાંધો નહીં, આપણે ખાલી સાતમે વાવી દઈશું. અને આજની તૈયારીઓ મમ્મીએ કરી નાખી છે. તેના માટે જો મમ્મીએ બધું પલાળી નાખ્યું છે. અત્યારે જો ઝાડ છે, પછી મગ છે, ઘઉં છે, મકાઈ છે, બધી વસ્તુ છે ને પલાળી દેવાની આ રીતે. અને આખી દિવસ પલાળી રાખવાની, આખો દિવસ આજે. અને રાતે પછી મમ્મી એમ કહેતા હતા કે લગભગ ઈ કોરા કરી નાખશે, પણ કોરા કરી નાખે કે નહીં આપણે મમ્મીને પૂછશું સાંજે. અને પછી છે ને સવારમાં છે ને કોટા બધાના નીકળી ગયા હશે, ડાયરેક્ટ માટીમાં એ રીતે વાવશું, એનું પણ તમને આખી ક્લિપ મસ્ત બતાવીશ. એવી રીતે વાવીને તો મસ્ત કોટા બધા જ ફૂટી જાય કે ઉગા વગરનું રહે નહીં. એટલે મમ્મીએ દર વર્ષે છે ને એ રીતે જ પલાળે, પેલા પલાળે અને પછી વાવે. એટલે ભાઈ જુવારાની તૈયારીઓ થઈ ગઈ છે. જોકે તમારા લોકોને તો જુવારા વવાઈ ગયા છે અને થોડા ઘણા તો કોટાય નીકળી ગયા છે, કેમ કે અમે એક દિવસ લેટ થઈ ગયા, એટલે ઘણા ખરાને તો જુવારા વવાઈ ગયા છે. તો કોના કોના ઘરે જુવારા વવાણા છે કોમેન્ટ કરી દેજો, હે ને મમ્મી? હા. અને આપણે ભાઈ વાવવાના છે કાલે સવારમાં, અને આખું મમ્મી કઈ રીતે વાવે છે એ પણ તમને બતાવશું, બરોબર ને? સવારમાં કાલે વાવશો ને બતાવશો. અત્યારે અને હું એને કહી દઈશ સાંજે આને પાણી કાઢી નાખવાનું કે રહેવા દેવાનું? સવાર લગી પલાળવા જ દેવાના છે, પછી કોરા કપડામાં કોરા કરી નાખવા. સાંજે કોરા કરી નાખ્યું તો હાલે. સાંજે કોરા કરી સવારમાં આપણે ઓલા કરી નાખીએ. સાંજે કોરા કરીને પછી સવારમાં વાવી દેવાના. સવારમાં વાવી દેવાના. પછી આ રીતનું કંઈક છે જુવારાનું. તો તમે કઈ રીતે વાવો છો અને તમારે કેવા વીઘા છે એ પણ કોમેન્ટ કરી દેજો. રોંઢાનો સમય થઈ ગયો છે અને આપણે વૈયા ગયા શોર મેં પાછો રોંઢાનો સમય થઈ ગયો ઘરે વૈયા, કેમ કે આપણે જવાનું છે અત્યારે ચુહાની ઘરે જમવા. ભાઈ ચૈત્રની ઘરે આપણે જવાનું છે અત્યારે શ્રીમતમાં. અને આ બાજુ અત્યારે રોંઢાનો નાસ્તો બને છે. હા એટલે ભાઈ ત્યાં જવાનું છે શ્રીમતમાં. આ બાજુ મસ્ત ચીઝ વાળી ભાઈ મેગી બને છે. અંદર જો ચીઝ એ નાખી દીધું, મસ્ત ઓગળી ગયું છો ચીઝ હીરવા. અને મેગી બનીને થઈ ગઈ છે રેડી. પહેલા મેગીનો નાસ્તો કરી લે બધા છોકરા. અને ના હીરવા ઘડી ખમ 2 મિનિટ બેટા, હજી 1 સેકન્ડની વાર છે. ઘડી થોડો ખાટો રસો થવા દે. હા ફાસ્ટ કરી દે, વાંધો નહીં. અને મેગી બનીને થઈ ગઈ છે રેડી. અને બધાને આપણે મેગી કામડે બેસાડી દઈ અને પછી આપણે રેડી થઈને પછી જઈએ આપણે શ્રીમતમાં. શ્રીમતમાં જવા માટે મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. ને આપણે આ કુર્તી ઘણા સમયથી નહોતી પહેરી, તો આની આ પાછી આજે કુર્તી પહેરી લીધી છે. અને આધાને કાલે છે ને આ ફ્રોક બહુ ગમી ગયું, તો આજે પાછું પહેરી લાગે. આખો લુક બતાવી તારો? હા જોયું વૃંદા, આખો લુક બતાવે એનો. એ કેમ બતાવે જોયું? થોડીક દૂર જઈને બતાય એ બેન, થોડીક દૂર જઈને બતાય તારો લુક, દૂર જઈને બતાય. બસ હા હવે મને એમ છે કે તને છે ને આ ફ્રોક જ શૂટ થાય છે, તો તને આ ફ્રોક જ 2-3 લઈ દેવા જો, હે ને? બહુ મસ્ત લાગે એને આ જીન્સ ટોપે એટલા શૂટ થાય, ફ્રોકે એટલા શૂટ થાય. છે એટલી મસ્ત એન બધી વસ્તુ. પણ એવું નથી, એની બોડી છે ને આમ એકરખી છે તારી જેવી ને એની, એટલે બધું શૂટ થાય. બહુ પતલાય નો સારા, બહુ જાડાય નો સારા, મીડિયમ સારા. એટલે મીડિયમ બોડીનું છે મારું ચકલું. એ ઇધર ક્यों बैठ गई? जाने का है? चलो चलो चल ना યાર. જો ઊભી રહી હવે. અને એની નીચે શૂઝ ને પહેરવાય ને તો ઓર મસ્ત લાગે, પણ એ શૂઝ ને એવું કાંઈ પહેરે નહીં, સિમ્પલ સોબર. જો મમ્મી ક્યાં ના આપવા દે કે હું મમ્મીની હારે આવીશ. તો ચાલો ત્યાં જઈને હવે બધી ફ્રેન્ડ પણ ત્યાં હશે, તમને બધી ફ્રેન્ડ મળશું. વિવાંશી આવ્યો હશે ત્યાં, તો ચાલો હવે જઈએ. શ્રીમતમાં જવા તો નીકળી ગયા છે, પણ વરસાદ આવ્યો છે હારોહાર. અને વાતાવરણ આમ જો વરસાદી વાતાવરણ થઈ ગયું. દેશમાં જતા હોય ને એવું લાગે છે ને. હે હા મેં છે ઈ જ છે અભીરા. આવડવા હોય ને પાર્કિંગ. પાર્કિંગ આ છે એમ? હા તો જોઈ લઈ ચાલો કયું પાર્કિંગ છે. બાકી તો વરસાદ જો ધોધમાર હાલે છે. તો જો શ્રીમતમાં પહોંચી ગયા છે અને શ્રીમતમાં બધી વિધિ ચાલુ છે. અને આ બાજુ આદુ દીપો જો, આદુ બહુ મજા આવે છે. આદુને ભાઈ છે ને એવી કાકડી લેવી છે, આપણે બહાર જશું ને તો લઈ દઈશ. એટલે દીસ થઈ ગયું છે કાનો. ભાઈ કાનું હામું નહીં જોય. કાનું એવી લેવી છે, હમણાં લઈ દો. આપણે બહાર જઈને તે લઈ દો. એવું જોતું છે મારા દીકરાને, હમણાં લઈ દો. ફાઇનલી આ દુનેશ અને કાકડી લેવા જઈ જ પડી. માયના જ રહી રિહાઈ ગયા ને રોયા. પછી છેલ્લી બાકી જો આપણે લઈ આવ્યા. કેવો કલર લાવ્યા? રેડ કહેવાય બેટા. કેવો? રેડ કલર. વાહ ભાઈ વાહ. પિંક જોતો તો પણ ત્યાં નહોતા બેટા, પૂરા થઈ ગયા હતા. હા ફૂલા પણ ને કેટલો ગારો ને એવું બધું હતું. ક્યાંમાં ફૂલાવો કામ તમારે છે? હા ગારો બહુ હતો.
હું આગળ નથી ગઈ ભાઈ કહું તમે આગળ આવો મેં ગમને અંબાઈ છો ગારો બહુ છે આગળ રસ્તામાં આમ આગળ ગારામાં ઊભો છે અને આને જો ભાઈ ફુગ્ગો મળી ગયો છે આદુને બાજુ વિવાંશી આવી ગયો છે આદુનો ફ્રેન્ડ જો આદુને મજા પડી ગઈ એ આદુને પીવડાઈશો હે શરદી બેયને થઈ જાય આવો પછી જો આમ તો જમવામાં છે મસ્ત મજાની ફૂલ ડીશ પર આપણે રાઈસ લેવાના છે આ બાકી આ બીજું બેયનું માટે હું હા છાશે બી મસ્ત મસ્ત આદુ મજા આવે છે જમવાની તો વાંધો નહીં મળો જમવા ચાલો તો જમી કરવીને વહી આવ્યા છીએ આપણે ઘરે અને ઘરે આવ્યા તો યતાંશભાઈ વહી આવ્યો છે ને એના પપ્પાના મેચિંગ કપડાં પહેરીને આવ્યો છે આવો જય યોગેશ્વર હા કાલે ભણવા જવાનું એ ભાઈને તો નહીં આવવું હા ભાઈ મારી કુર્તીનું મેચિંગ જોઈએ યતાંશ હીરું નહીં મેચિંગ બધાનું મેચિંગ ઓ યતાંશ કેવી મજા આવી ઘરે 5 પેન્સિલ લઈને આવ્યો બધાને એક એક આપશે હું એની મમ્મીએ કીધું લઈને જાય એટલે પ્રિન્સિપાલને ફોન કરવો ઠીક બેનથી પેન્સિલ સ્કૂલે લઈને જાય તો એમ બહુ ઉતાવળ કરી કે મામાની જવાના છે સાપુતારા બહુ ઉતાવળ કરી એને એ યતાંશ હાલો સાપુતારા જવું છે ઠેલો બેલો તૈયાર છે તારો હાલો જવું છે સાપુતારા સાપુતારા જવાનું છે રિસોર્ટ બુક થઈ ગયું છે તારે આવવાનું છે કે નથી આવવાનું હાલો અતુલ બતાવો તેને મોબાઈલમાં મેસેજ બતાવો ખોટું નહીં હાચીન હાય જાને જવાનું જ છે અમારે અને આવું કેમ જૂના કપડા પહેર્યા છે હાવ જો તો કોક છોકરો ટીંગાતો એવો ના રે ભાઈ જૂનું છે યતાંશને જૂનું ટી શર્ટ પહેરાવ્યું એને પપ્પા એ પેન્સિલ આરે જો મેચિંગ કર્યું એને તારા પપ્પાએ તને કોકો પાયો ઠીક છે પાયો જાની અમે બધા ગયા હતા કોકો ને ઠીક છે પીવા બોલ આદુન પૂછ પીધો હા કેવા કલરનો હતો આપણે ત્યાં ટાટા ગયા તે કેવો પીધો તો કેવા કલરનો હે પિસ્તાનો ખાધો પણ યતાંશભાઈ ને નો મળ્યો જો યતાંશભાઈ 2 દિવસથી નહોતો ને તાસ આવ્યો છે ને આમ જો દીદીઓ ને હેતુ ઉભરાણો એ હું કરો છો વાહમાં બેઠા કોને વાહમાં બેઠા છો એ યતાંશ એમ કરમાં બેટા વાગી જા પગમાં અને આ બાજુ તો પારની બેને જગ્યા છે તો મમ્મી રમાડે છે કે મમ્મી હાય વાગી જાહે વિવાંશ ક્યાં ગયો વિવાંશ ને ગોત્યો છો વિવાંશ ક્યાં ગયો જોઈ લો ભાઈ મજા આવે બસ હવે વાગી જાહે આદુ ક્યાં છે આદુ વિવાંશ છે ને આદુ એટલું મસ્ત બોલે ને ત્યાં બોલતો નથી બોલતો ને નહીં આદુ ભાઈ આદુ નો ફ્રેન્ડ છે આદુ બોલ આદુ નહીં આદુ પપ્પા નાખોરા કેમ ડવડે પપ્પા કેમ નાખોરા ડવડે અત્યારે મહેમાન આવ્યા છે ને તો લીંબુ સોડા બનાવવાની છે તારે પીવાની છે યસ તો કઈ રીતે બનાવીને અમે લીંબુ સોડા કહી દઈએ ગ્લાસ વેજો નથી બટા મેં રાખ્યો છે સાઈડમાં કેમ કે 4 જ મીઠા છે મીઠું ને હંચળ એને મીઠું હંચળ નાખી દીધું આ બાજુ લીંબુ નહીં બેટા આ મશીનથી નાખવાનું આ નાખી દે જા હાલો આજે હીરું બનાવે છે લીંબુ સોડા બધા ગ્લાસમાં નાખવાનું છે ચાલ નીસો આમળ તું આખી ટીંગાઈ જતોય નહીં જાય હા આખું નાખવાનું છે વાહ ભાઈ જો આવી રીતના લીંબુ સોડા બનાવી અને પછી સાદી સોડા આવે ને સાદી સોડા આપણે અંદર એડ કરી દેવી એટલે મસ્ત લીંબુ સોડા બની જાય કેમ કે બહારનું જમીન આવ્યો હોય ને તો પછી લીંબુ સોડા પીએ હા આખું બેટા બસ આ બાજુ જો યતાંશભાઈ નો આઈબ્રો ચાલે આમ જોઈ લે મમ્મી આઈબ્રો કરે છે ઓહો બહુ થઈ ગયો યતાંશ ટકો નહોતી છે ટકો આયા તન કરતો આદુ કયો આદુ ને આદુ ના વચ્ચેથી કરા જેવો થાય વચ્ચેથી લઈ લેજો આદુ કરવા આઈબ્રો ભાઈ આ બાજુ જો કમાલ મસ્તી ચાલે ગોળ ટામેટો ગ્રામ જોઈ લો શિવબેન પાછળ જોઈન્ટ થઈ જાય વિવો લીંબુ તો થતો હશે જોઈન્ટ જો શિવન પાછળ જો હવે ગોળ ટામેટો ચારેય નું આયલું છે આ ફેર પોતડી ભરો ફાસ્ટ ફેર પોતડી ભરો ફાસ્ટ દિવાસ પડી જાય ગયો મમ્મી બેન જો જાગી ગયા તા છોકરાઓની ધમાલ મસ્તી પૂરી થઈ ગઈ અને હવે એને સુઈ જવાનું છે હે ને પંખો જોવા ત્યાં રાખી પંખો જોવા
હવે નીની આવી છે, ભૂખા લાગ્યા છે. હેતાંશભાઈ નાટક કરશો, એક્શન કરશો, હીરો બની જાવ તારે? હીરો હા, ગુજરાતી ફિલ્મનો હીરો ના. અને આ બાજુ આદુનું રોવાનું ચાલુ થઈ ગયું છે. આદુ હું કામ રો છો બેટા? એન્ડ તો આજે શિવભાઈ કરવાનો છે, તું કેમ રો છો? હે કાનો હું હાલો હેતાંશ બાય બાય કીધે. આદુએ જે આ ફ્રોક પહેર્યો છે ને એની બધા સબસ્ક્રાઈબરોએ બહુ કોમેન્ટ કરી છે કે આદુ મસ્ત ફાઇન લાગે છે. આજે તો બધાને થેન્ક યુ કહી દો. ચાલો અહીંયા એમને વ્યવસ્થિત બેસીને બેટા હાલો બધાને થેન્ક યુ કહી દો. કોમેન્ટ કરવા બદલ થેન્ક યુ. અને હેતાંશ તારી પણ કોમેન્ટ આવે છે કે હેતાંશ કેટલામું ધોરણ ભણે છે? ભાઈ કેટલામું ધોરણ ભણશો? ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ? ભાઈ ગુજલિસ્ટમાં. ઓકે ભાઈ ગુજલિસ્ટ બે મિક્સમાં. અને હીરુ તું કેટલામું ધોરણ ભણે છો? અને ગુજરાતી કે ઇંગ્લિશ? વાહ ભાઈ આ બધા છે ને ગુજરાતી ભણે છે હે ને? કોને ઇંગ્લિશમાં? આદુ ને? ના ના એને ગુજરાતી જ રાખું છું પહેલેથી. હું હા. ગુજરાતીમાં હાલો ભાઈ હવે ભૂલી ગઈ છે, વિચારી રાખે કાલ સુધી. આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. ગમ્યો જો તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ. પછી હું બોલવાનું? ત્યાં સુધી આવતીકાલે નવી સવાર સાથે નવી એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.